મહેસાણામાં રખડતા ઢોરના વધતા ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા। કડીમાં જાહેરમાં આખલા બાખડ્યા। આ તસવીરો જુઓ તમે। કડીમાં રાજ સિટીમાં આખલા યુદ્ધ જોવા મળ્યું। જાહેર રોડ પર આખલા બાખડતા રાહદારીઓમાં ભય પેસી ગયો। પાલિકાની ઢીલી નીતિ અને રખડતા ઢોર હજુ પણ યથાવત છે। અહીંયા પાલિકા રખડતા ઢોર સત્વરે પકડે એવી લોક માગણી છે, કારણ કે જ્યારે આ આખલાઓ રસ્તામાં રખડતા હોય છે ત્યારે રાહદારીઓ છે તેને બાનમાં લેતા હોય છે, વાહનોને બાનમાં લેતા હોય છે। જે પણ તેની અડફેટે આવી એ કાં તો ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે। એટલે આવા જે આખલાઓ છે એ રખડતા ન હોવા જોઈએ એવી લોકોની માંગ છે અને પાલિકાએ તેને ડબ્બે પૂરવા જોઈએ। સુરતના સચિન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટના સર્જાઈ। જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આયુષી ટેક્સટાઇલ કંપનીમાં સફાઈ કામદાર મહિલાનું મૃત્યુ થઈ ગયું। કંપનીના બીજા માળે ગુડ્સ લિફ્ટમાં લગેજ ટ્રોલી ત્રીજા માળેથી તૂટી પડતા મહિલા દબાઈ ગઈ, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું। 4 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી। પરિવારે કંપની સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો। તેઓનો આરોપ છે કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે જીવ ગયો। યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી પરિવાર લાશ नहीं स्वीकारे। काम कर करके जब निकल रहे थे तब बोला कि सेठ की से झाड़ू जो मारा से कचरा है उसको लिफ्ट पर रख करके और नीचे उतार कर उसको बाहर डाल देना है। तो उसी जब किया झाड़ू बाहर करके जब लिफ्ट में रख करके नीचे उतर रहा था तो ऊपर से कोई न कोई कचरा क्या गिरा दिया, टौली गिरा दिया। उसमें दबा करके उसको सर फट गई, उस बेहोश में मर गया। फोन उठाकर उसको लाया, उसका भी है ना कोई आदमी देखा। सेठ से हॉस्पिटल में भी पूछे थे कि खर्चा हमको दीजिए, इतना ही तो खर्चा हम कहाँ से देंगे, हमारा में थोड़ी घटना हुआ है। तो हम बोले कि नहीं, घटना हम काम कर रहे हैं, आप में घटना होगा दूसरे में, तो ऊपर वाला से गिरा था, काम तो आप में कर रहे हैं तो आपको रिक्स होगा सर। અમરેલીમાં દંપતીની હત્યાથી ચકચાર મચી ગઈ। વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામનો આ બનાવ છે, જ્યાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા છે। પતિ પત્ની બંને ઘરે એકલા જ રહેતા હતા। ખેડૂત પરિવારના દંપતીની હત્યાથી અરેરાટી વ્યાપી ગઈ। મૃતક બંનેની ઉંમર 70 વર્ષ હતી। સંતાનો સુરત અને રાજકોટમાં રહે છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। પોરબંદર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધતી જાય છે। જાહેર રોડ પર અને રસ્તાઓ પર આખલા શ્વાનોનો ત્રાસ છે। આમ છતાં રખડતા ઢોરને જોઈ પાલિકાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। રખડતા શ્વાનોના કારણે રસ્તા પર જતા વાહન ચાલકો અને રાહદારીઓ ડર અનુભવે છે, કારણ કે શ્વાનોના કારણે ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે। 2 દિવસ પહેલા જ પોરબંદર જિલ્લાના કોટડા ગામે 2 માસના ઘોડિયામાં સૂતા બાળકને 4 જેટલા શ્વાનોએ ફાડી ખાધું હતું। આમ શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસ વધુ આવી રહ્યા છે। લોકોને શ્વાનોના આતંકથી છુટકારો મળે એવી લોકમાંગ છે। આપણે અહીંયા ડોગ બાઇટના કેસીસ છેલ્લા 1 વર્ષથી જે રેકોર્ડમાં છે એ ખૂબ જ વધારે છે। ઓન એન એવરેજ 500 થી 600 પર મંથ ડોગ બાઇટના કેસીસ આવે છે। નસીબજોગે અત્યાર સુધી કોઈ મૃત્યુ નથી થયેલું, પણ એ ડોગ બાઇટના જે ઇન્જેક્શન આપણે આપવા પડે છે ખૂબ જ મોંઘા હોય છે। લોકો દ્વારા જ્યારે ફરિયાદો મળતી હોય છે ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા આવા કૂતરા પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે। નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જે કૂતરા આપણે કોઈ પકડીએ, ડોગ પકડીએ તો ડોગને ટ્રીટમેન્ટ આપ્યા બાદ જે તે સ્થળે જ પરત છોડવાના હોય છે। આ કામગીરી માટે કૂતરાને પકડીને રસીકરણ કરી અને એને સ્થળે મૂકવા આ બાબતે ટૂંક સમયમાં આપણે ટેન્ડર બહાર પાડવા જઈ રહ્યા છીએ, જે અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે અને મને અપેક્ષા છે કે એના લીધે જે કૂતરાનો ઉપદ્રવ છે ઓછો થનાર છે। સુરતમાં બાળકીની છેડતી મામલે હોબાળો મચી ગયો। કરચેલિયા ગામમાં તોડફોડ અને આગચંપીનો બનાવ। બાળકી દુકાનમાં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ થયો। પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો વિફર્યા હતા। ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી અને આગચંપી કરી। ગ્રામજનોએ રસ્તો રોકી દુકાનમાં તોડફોડ કરી હતી। ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવ કર્યો। જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો। ફાયરની ગાડી પણ સ્થળ પર આવી પહોંચી હતી। મિલવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો। પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે, અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા। અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે। ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે। અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુ।